સતીરામ હવે વાલા મારા રાજની હવે કેવી તું ઓ સતીરામ વાલા મારા રાજની હવે કેવી તું મારી પ્રજા હવે સુખી કે દુખી સત્ય મને હે જણાવો પ્યારા હે સતીરામ હવે વાલા મારા રાજની હવે કેવી હે સતીરામ હે વાલા મારા રાજની હવે કેવી માતા ભારતી નજર હજારો વાસ વેટાવો ગોળ ને ધાણા આજે ઘુમલીપતિ ભાણ જેઠવાડું બેસતું વર્ષ ગયા સાચા કાઠીની એક રીત છે સાચા કાઠીની એક રીત છે એક હાથે કરવાને બીજા હાથે ગરીબનું બેલી થવું ચરણે આવે સસલું તો એક હાથે મળી જવું બાકી તો છે બધા રાતના ધારી થકો અરે છે બધા રાતના ધારી થકો ઈ નિશાને ન ચૂકજો ન પોસાય કલાકારો તો રાજમાં જઈને છૂટો સંપલે સાહિત્યમાં પુના એવા વાસ તો અનેક એવા ભોપાલ છે હું કોણ કે ઘુમલીપતિ ભાણ જેઠો આજે બેસતું વર્ષ ઉજવાય છે તો મારા બનેવી જેઠાવાળા એ અત્યારે આ સ્વર્ગમાં છે કારણ કે એનું ગામત્રું થયું છે ઈ વાતનો અફસોસ બહુ છે કારણ કે કાયમ દશેરાના દિવસે મારી કચેરીમાં કાવા કહુંબા લેવા માટે આવે ઈ વાતની ખોટ છે પણ અત્યારે સામેથી કોઈ અશ્વના ડાબલાના અવાજ સંભળાય છે ભૂલની ડમરી ચમતી આવે છે મારે આંગણે નક્કી કોઈક મહેમાન આવવાનો હોય તો ચાલ અત્યારે ભૂમણીની માલ પર આવ્યા જયારે 6 માસની ઉંમર હતી ત્યારે મામાને ઘરે આવ્યો વાળાની અત્યારે 18 વર્ષની ઉંમર પૂરી થઈ મામા આપને ઓળખે કે ન ઓળખે પડકારા કરી અને મામા આપને ઓળખી જાય અરે ભાણુભા તમને ઓળખવામાં ઘણી મને વાર લાગી ગઈ કારણ કે નાના હતા ત્યારે આવ્યા હતા અચાનક તમારી ઉંમર થઈ ગઈ એટલા માટે તમને ઓળખવામાં વાર લાગી ગઈ પણ આ તમારી આઈને કોણ આ નાનપણનો મિત્ર છે એનું નામ
જસનો ભરેલો છો. અરે બાપુ મને ન ઓળખો તમે? ના ના આમને ઓળખી ગયા, મને ન ઓળખો. અમે ઓલા નાના નાના એવા હતા અને તમારા ખોળામાં હું રમતો હતો અને સી કરી જતો હતો. મને મામા હા મને ના જસમત ને એમ થયું કે દિવાળીનો 10 વર્ષ ઘૂમલીની માલકનું જેવું છે, એટલા માટે મહેમાન ગતિ માણવા આવ્યા. અરે ભલે આવ્યા ભાણુભા, ઘણો ખુશીનો દિવસ છે. આ રાજ તમારું જ છે અને તમારી ઈચ્છા પડે ત્યાં લગી રોકાવ, મોજ ને મસ્તી કરો, પણ બિરાજમાન થાવ. જસમત બાપુને ખમા. આમ જો હા બોલો ને. ભાણુભા આજે મારા મહેમાન છે. ભાણુભાના માનમાં ઈ મહેમાન છે ને હું વાંદરો છું. એલા તું મહેમાન જ છો. આજે ભાણુભા ઘણા ટાઈમે આવ્યા. એના માનમાં નાની નાની દીકરીઓને કચેરીમાં નાચ મુદ્રા માટે બોલાવો. હવે નાની નાની બધી જાય તઈને તાન ન મેળે. હવે ડોસ્યું વધી છે. ડોસ્યું વધી. એલા ડોસીઓને શું કરવી છે અહીંયા? તો વધી હોય લાવું હોય. પણ ડોસીઓને શું કરવી છે? હાલો હવે નાની નાની દીકરીને બોલ. ડોસીઓ ડિસ્કો ન કરીએ કે દીકરીઓ ડિસ્કો કરતી હોય ને. બોલાય શું થયું? ટ્રેક્ટર ઠલવાઈ ગયું.